નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ચેનલ સુધીર સર બાયોલોજીની અંદર આપ સર્વેનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે અલગ અલગ પ્રકારના એવા મુદ્દાઓ ભણ્યા હતા કે જે મુદ્દાઓની અંદર સજીવો પોતે પર્યાવરણ સાથે કઈ રીતે અનુકૂલિત થાય છે. અને એમાંય લાસ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લા બે મુદ્દાઓ અભ્યાસ કર્યો હતો. અને એ અભ્યાસની અંદર ખાસ કરીને સ્થળાંતરણ કરવું અને મુલતવી રાખવું. મતલબ કે સજીવો છે એ પર્યાવરણ સાથે કોઈ પણ રીતે જો અનુકૂલિત ન થાય તો કોઈને કોઈ રીતે સ્થળાંતરણ કરે. મતલબ કે જે તે જગ્યાએથી થોડા સમય માટે હંગામી ધોરણે દૂર ખસી જાય. અને જો સ્થળાંતરણ ન કરી શકતા હોય તો મુલતવી રાખે. મુલતવી રાખે એટલે શું થાય? તો કે મુલતવી રાખવું એટલે કે કોઈ પણ એ સજીવને પોતે વૃદ્ધિ કરવો, વિકાસ કરવાની કોઈ જલ્દી નથી. એ જ્યારે અનુકૂળ વાતાવરણ મળશે ત્યારે તે પોતે અનુકૂલિત થશે અથવા તો ગ્રો અપ થશે, ઉગશે. લીલ હોય તો લીલ ઉગે અને બેક્ટેરિયા હોય તો એ પોતે વૃદ્ધિ પામશે. એની ફરતે જાડી દિવાલ ધરાવતી રચનાઓ આપણે અભ્યાસ કર્યો હતો. ઓકે, હવે આજના દિવસમાં આપણે અભ્યાસ કરવાનો છે અનુકૂલનો. ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવે છે એડેપ્ટેશન. પ્રશ્ન થાય અનુકૂલનો એટલે શું? તો અનુકૂલનો એટલે છે ને, સૌથી પહેલા તો સજીવો છે એ તેમની આસપાસની તાણદાયી પરિસ્થિતિ, બરાબર છે, આપણને પ્રશ્ન થાય કે સજીવો છે એ તાણદાયી પરિસ્થિતિની અંદર કઈ રીતે સર્વાઈવ કરતા હશે, કઈ રીતે જીવતા હશે. તો એ તાણદાયી પરિસ્થિતિ છે ને એની અંદર જીવવા માટે વિશિષ્ટ પ્રકારે જે વિકસાવે એને આપણે કહીએ છીએ અનુકૂલનો. બરાબર છે? એને શું કહેવામાં આવે છે? તો કે અનુકૂલનો. હવે અનુકૂલનો એટલે શું થાય? તો કે સજીવો એની આજુબાજુનું જે બદલાતું પર્યાવરણ છે એ બદલાતા પર્યાવરણ સાથે તદામ્ય સાધવા માટે પોતે કોઈને કોઈ રીતે એડજસ્ટ કરતા હોય છે, એડેપ્ટ કરતા હોય છે, અને એને આપણે કહીએ છીએ અનુકૂલનો. હવે પ્રશ્ન આપણને એવો થાય કે અનુકૂલન એટલે શું? તો અનુકૂલન એટલે છે ને સજીવો તેની અંદર કોઈ પણ રીતે ચેન્જીસ કરે. મતલબ કે કાં તો દેહધાર્મિક પરિસ્થિતિની અંદર ચેન્જીસ કરશે, અથવા તો બાહ્યાકાર પરિસ્થિતિની અંદર ચેન્જીસ કરશે, અને અથવા તો વર્તણૂક દ્રષ્ટિએ પણ ચેન્જીસ કરશે. અને આ જે ચેન્જીસ છે એને આપણે કહીએ છીએ અનુકૂલનો. હવે પ્રશ્ન થાય કે અનુકૂલનની વ્યાખ્યા એટલે શું થાય? તો અનુકૂલન એટલે શું? તો કે સજીવો દ્વારા કરવામાં આવતો કોઈ પણ પ્રકારનો દેહધાર્મિક, બાહ્યાકાર અથવા તો વર્તણૂક, કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કે જે સજીવને તેના નિવસન તંત્રમાં અથવા તો તેના બદલાતા પર્યાવરણ સાથે જીવવા માટે યોગ્ય બનાવે, ઉપરાંત વૃદ્ધિ કરવા માટે યોગ્ય બનાવે અને પ્રજનન માટે યોગ્ય બનાવે, એને આપણે કહીએ છીએ અનુકૂલનો. હવે આપણને પ્રશ્ન એવો થાય કે અનુકૂલનો એટલે કઈ રીતે ઉદ્વિકાસ પામ્યા છે? તો અનુકૂલનો છે ને એક જ પેઢીની અંદર ઉદ્વિકાસ નથી પામતા. એક વસ્તુ તો યાદ રાખવી. અનુકૂલનો છે ને એ કઈ રીતે વિકાસ પામ્યા હોય? તો કે લાંબા ઉદ્વિકાસ બાદ વિકાસ પામ્યા હોય. બરાબર છે? લાંબો ઉદ્વિકાસ મતલબ કે સજીવ છે એના પેઢી દર પેઢી થોડું થોડું પ્રમાણમાં ચેન્જીસ કરતા જાય અને ધીમે 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 કરતા એ ચેન્જીસ એક મોટા ચેન્જની અંદર પરિણમે. એને આપણે કહીએ છીએ ઉદ્વિકાસ. બરાબર છે? ફોર એક્ઝામ્પલ, વાંદરો છે એમાંથી મનુષ્ય બન્યો. પહેલાનો આદિમાનવ ને અત્યારનો આધુનિક માનવ બંને વચ્ચે તમે કમ્પેરિઝન કરો તો આપણને જાણવા મળે કે પહેલાના જે આદિમાનવ હતા એને અને આધુનિક માનવની અંદર ઘણો બધો આપણને ફેરફાર જોવા મળે છે. અને એ ફેરફાર છે ને ઇટ્સ વન ટાઈપ ઓફ ઇવોલ્યુશન, ઇટ્સ વન ટાઈપ ઓફ, ગુજરાતીની અંદર કેવું હોય તો ઉદ્વિકાસ કહેવાય. ઓકે, આગળ જોઈએ આપણે. હવે આ ઉદ્વિકાસ બાદ અનુકૂલનો છે એ વિકસિત થયા હોય એટલે અહીંયા આપણે લખશું કે ઉદ્વિકાસ બાદ અનુકૂલનો વિકસિત થયા છે અને તે જનીનિક રીતે નિશ્ચિત થયેલા હોય છે. હવે પ્રશ્ન એવો થાય કે નિશ્ચિત થયેલા જનીનિક રીતે એટલે કઈ રીતે? હાવ. ફોર એક્ઝામ્પલ, આપણે થોડા કઈ એક્ઝામ્પલ એવા લઈશું કે એક્ઝામ્પલ આપણને કહેશે
કે કઈ રીતે સજીવ પોતે પર્યાવરણ સાથે તદામ્ય સાધે છે, પર્યાવરણ સાથે અનુકૂલિત છે. ધારો કે કોઈ સજીવ અત્યારે જે હાજર છે એ પેઢી કોઈ વાતાવરણ સાથે અનુકૂલિત સાધેલું હોય તો એની સંતતિ આવે તો એને અનુકૂલન સાધતા શીખવાડવું પડતું નથી. એ અનુકૂલન એ આપમેળે સાધે છે. ફોર એક્ઝામ્પલ કે આપણે એક લઈએ કે રણની અંદર ફાફડો થોર છે, પર્ણ અને કંટકની અંદર રૂપાંતરણ કરે છે. તો એક કોઈ જાતિ એવી છે કે જેણે પર્ણ અને કંટકની અંદર રૂપાંતરણ કરવાનું શીખવું છે, પણ પછી એની જે નેક્સ્ટ જનરેશન આવે ને એને આપણે શીખવાડવું પડતું નથી. એને ફાફડા થોરને કોઈને શીખવાડવું પડતું નથી. જનનિક રીતે જ તે એ બધું કન્ફર્મ થઈ જાય છે. એટલે કે ઉદ્વિકાસ છે ને એ લાંબા ગાળા ઉદ્વિકાસ પછી અનુકૂલન વિકસે અને એ અનુકૂલન જનનિક રીતે નિશ્ચિત થયેલા હોય છે. હવે આપણે અહીંયા થોડાક એવા એક્ઝામ્પલ લઈએ કે જે એક્ઝામ્પલ આપણને શીખવાડે કે ઉદ્વિકાસ થી કઈ રીતે અનુકૂલન સાધેલું હોય છે અને કયા કયા પ્રાણીઓ કેવા કેવા વાતાવરણની અંદર અનુકૂલન સાધે છે. આપણે ભણી તો સૌથી પહેલું એક્ઝામ્પલ આપણે લેવાનું છે રણની અંદર ઉંદરની એક જાત થાય છે, એને કહેવામાં આવે છે કાંગારૂ ઉંદર. કાંગારૂ ઉંદર છે એ રણ પ્રદેશની અંદર જોવા મળે છે. સ્વાભાવિક છે, રણ પ્રદેશની અંદર જે તે સજીવ જોવા મળતા હોય તો પાણીની અછત સામે બચવું એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અનુકૂલન હોય. સારામાં સારું અનુકૂલન કે પાણી સાથે પાણીની અછતથી બચવું. તો આ રણની અંદર જે કાંગારૂ ઉંદર છે એ શું કરશે તો કે પાણીની ઉણપને પોતે શરીરની અંદર આંતરિક લિપિડના ઓક્સિડેશનથી પૂરી કરશે. બરાબર છે? શેનાથી કરશે તો કે આંતરિક લિપિડનું ઓક્સિડેશન, મતલબ કે એના શરીરની અંદર ચરબી છે એ ચરબીનું ઓક્સિડેશન કરશે, એનાથી પાણી ઉત્પન્ન થશે અને એ પાણીનું પોતે શું કરશે તો કે એની યોગ્ય જૈવિક ક્રિયાઓ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, દેહધાર્મિક પ્રક્રિયાઓ એની અંદર પોતે ઉપયોગ કરશે. આ ઉપરાંત બીજું શું કરશે તો કે એ પ્રાણી એના શરીરની અંદર ખાસ કરીને મૂત્ર સાંદ્ર ઉત્પન્ન કરશે. શું કામ સાંદ્ર ઉત્પન્ન કરશે તો કે જેટલું સાંદ્ર મૂત્ર વધારે ઉત્પન્ન થાય એટલું પાણીનો વ્યય ઓછો થાય, તો પોતે મૂત્ર સાંદ્ર ઉત્પન્ન કરવા માટે પણ જવાબદાર છે. બરાબર છે? મતલબ પાણીની અછત સામે એ સજીવ વધારે પડતો અનુકૂલિત છે. હવે આ વાત થઈ પ્રાણીની. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ રણની અંદર ફાફડો થોર. બરાબર છે? હવે આપણે બધાને ખબર છે ફાફડા તોરની અંદર શું હોય પાણીની અછત સામે બચવા માટે. તો સૌથી પહેલા તો કોઈ પણ વનસ્પતિ હોય ને એ પોતે પાણીની ઉણપ સામે બચવા માટે શું કરે તો કે બાષ્પોત્સર્જન છે એ ઓછું કરી નાખે. તો ફાફડા થોરની અંદર પર્ણ છે એ કંટકની અંદર રૂપાંતરણ થઈ ગયા હોય એટલે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય નહીં. તો પ્રશ્ન થાય કે પ્રકાશ સંશ્લેષણ ક્યાંથી કરશે તો પ્રકાશ સંશ્લેષણ ફાફડા થોરની અંદર કેના દ્વારા થશે તો કે ફાફડા થોરની અંદર પ્રકાશ સંશ્લેષણ કેના દ્વારા થશે તો કે પ્રકાંડ દ્વારા. મતલબ કે પ્રકાંડ છે એ માસલ હોય, મતલબ કે પાણીનો સંગ્રહ કરે અને પ્લસ એ જ પ્રકાંડ શું ધરાવે છે તો કે હરિતકણ ધરાવે છે. મતલબ કે આ જે ફાફડો થોર છે એ આ રીતે અનુકૂલિત થયેલું હોય. પ્લસ રણ પ્રદેશની અંદર બીજી ઘણી બધી વનસ્પતિઓ છે એ ધારો કે ફાફડા થોરની રીતે અનુકૂલિત ન થયેલી હોય તો તે નિમગ્ન વાયુરંધ્ર ધરાવે. બરોબર છે? શું ધરાવે છે તો કે નિમગ્ન વાયુરંધ્ર. શું કામ? આપણને ખબર છે કે વાયુરંધ્રનું કામ શું તો કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરવી. પણ ઈ વાયુરંધ્ર જો પર્ણની અંદરના ભાગમાં વધારે પડતા ડૂબેલા હોય, મતલબ કે પર્ણની અંદરની સપાટીમાં હોય તો વાયુરંધ્ર વધારે પડતા બાષ્પોત્સર્જન કરે નહીં. અથવા તો પર્ણની ઉપરના ભાગમાં જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે. શેનું આવરણ ધરાવશે તો કે જાડું ક્યુટિકલ, જેથી કરીને પણ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ન થાય. અથવા તો પ્રકાશ સંશ્લેષણનો એક વિશિષ્ટ પ્રકારનો પથ ધરાવે છે જેને કહેવામાં આવે છે CAM, ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. હવે આ પથની અંદર શું હોય તો કે જનરલી આ વનસ્પતિ છે ને રાત્રિ દરમિયાન વાયુરંધ્ર ખોલે. રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશ ન હોય એટલે વાયુરંધ્ર ખોલે એટલે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થવાની નથી. પછી રાત્રિ દરમિયાન CO2 છે એ પોતે લઈ લેશે, એને સ્ટોર કરશે.
પછી દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે વાયુરંધ્ર નહીં ખોલે, પણ રાત્રિ દરમિયાન જે CO2 છે એ રાત્રિ દરમિયાન CO2 નો જે સ્ટોર કરેલો છે એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગ કરશે. મતલબ કે દિવસ દરમિયાન વાયુરંધ્ર નથી ખોલતી આ વનસ્પતિ, બરાબર. CAM વનસ્પતિ કહેવામાં આવે છે, કારણ કે આપણે જનરલી તમને યાદ હોય તો 11મા ધોરણની અંદર આપણે અભ્યાસ કર્યો. 11મા ધોરણની અંદર આપણે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન બે ચેપ્ટર હતા, 13મું અને 14મું. તો એ 13મા પાઠની અંદર C3 પથ, C4 પથ અને એ સિવાય મેં એવું પણ કીધું હતું કે CAM વનસ્પતિ આવશે, જેને આપણે 12મા ધોરણમાં હજી અભ્યાસ કરશું. તો CAM વનસ્પતિ એટલે રાત્રિ દરમિયાન વાયુરંધ્ર ખોલે, દિવસ દરમિયાન વાયુરંધ્ર બંધ હોય, જેથી કરીને બાષ્પોત્સર્જન નથી થતું, બરાબર છે. તો આ થયું વનસ્પતિના અનુકૂલન. ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળ ત્રીજું થોડુંક એક વધારે પ્રમાણમાં અનુકૂલન ભણશું, અને એની અંદર એક્ઝામ્પલ આપણે માનવનું જ લઈશું. માણસની અંદર એક્ઝામ્પલની અંદર શું આવશે? તો તમને ખબર હોય તો ઘણી વખત આપણે ઉત્તુંગ પર્વત ઉપર જઈએ, બરાબર છે, અથવા તો તમે સાંભળ્યું હશે કે ઉત્તુંગ પર્વતને લગતી પણ બીમારી ઘણા બધા વ્યક્તિની અંદર હોય. ખાસ કરીને લેહ લદ્દાખ છે કે જે જમીનથી ઘણી બધી હાઈટ ઉપર આવેલું છે. શોર્ટની અંદર કહીએ તો આપણે એમ કહી શકીએ કે ગ્રેટર ધેન 3500 મીટર જેટલી હાઈટ, બરાબર છે. ગ્રેટર ધેન 3500 મીટર જેટલી હાઈટ. હવે આ જે હાઈટ છે ને એની અંદર આ બધા ઘણા બધા વિસ્તારો આવેલા છે. ભારતની અંદર લેહ છે, આ ઉપરાંત મનાલીની અંદર રોહતાંગ ઘાટ છે, રોહતાંગ પાસ. જે મનાલીની અંદર ગયા હોય, શિમલા મનાલીની અંદર, અથવા તો હિમાચલ પ્રદેશની ટૂર કરી હોય અને રોહતાંગ પાસ શું છે એ ખબર હોય, 3500 મીટરથી વધારે હાઈટ ઉપર આવેલો છે. અને વધારે જેટલી હાઈટ હોય એટલે આપણને ખબર છે કે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઊંચાઈ જતા શું થાય? ઘટે. તો આવા વિસ્તાર ઉપર જઈએ ને તો આપણને થોડી ગંભીર બીમારી થાય. શું? તો ઉલટી થાય, ઉબકા થાય, બેચેની અનુભવાય, અથવા તો માથું દુખે, શ્વાસ લેવામાં તકલીફ પડે. શું કામ? તો એની પાછળનું એક જ રીઝન છે, ઓક્સિજનની અંદર શું થાય? ઘટાડો. ઓક્સિજનની અંદર ઘટાડો થાય એટલે શ્વાસ લેવામાં શું થાય? તકલીફ પડે. હવે પ્રશ્ન થાય કે આ બીમારી શું લાંબા સમય સુધી, મતલબ કે જ્યાં સુધી આપણે રહીએ છીએ ત્યાં સુધી થાય? તો કે ના, જ્યારે આપણે જતા હોઈએ છીએ ત્યારે થોડીક સમય પૂરતી થાય. પણ ત્યાં થોડાક સમય સુધી રહીએ ને એટલે આપણું શરીર છે ને એ દેહ ધાર્મિક અનુકૂલન સાધી લે તે વસવાટ સાથે. શું કરે છે આપણું શરીર? તો આપણું શરીર છે ને એ RBC એટલે કે રક્તકણ એનું ઉત્પાદનને શું કરશે? તો કે વધારે. આપણું શરીર છે RBC નું ઉત્પાદન વધારશે. RBC નું ઉત્પાદન વધારે પ્લસ RBC ની અંદર તમને ખબર હોય તો HB હિમોગ્લોબિન હોય છે, બરાબર છે. સોરી, આમાં સ્મોલ b કરવો પડે આ સંજ્ઞાની અંદર. અને હિમોગ્લોબિન છે ને એની બાઇન્ડિંગ કેપેસિટી ઘટાડશે. મતલબ કે ઓક્સિજન સાથે જે બાઇન્ડિંગ કેપેસિટી, ઓક્સિજન સાથેનું જે જોડાણ છે હિમોગ્લોબિનનું એ ઘટાડી દે. એના કારણસર શું થાય? તો કે ધારો કે કોઈ એક હિમોગ્લોબિનનો અણુ, ધારવાની વાત છે, 1 લાખ ઓક્સિજનના અણુનું વહન કરતો હોય તો એની સામે કેટલા ઓક્સિજનના અણુનું વહન કરશે? તો કે ખાલી ને ખાલી 50,000. આ ખાલી ધારવાની વાત છે. શું કામ? તો કે આપણને ખબર છે કે ઓક્સિજનનું પ્રમાણ શું છે? ઘટે. હિમોગ્લોબિનના અણુ ઓક્સિજન સાથે વધારે જોડાવા માટે તો આપણને શ્વાસ લેવામાં એમાં તકલીફ પડે. એની કરતા બેટર છે કે જો ઓછા હિમોગ્લોબિન છે, મતલબ કે એની બાઇન્ડિંગ કેપેસિટી ઘટી જાય તો ઓછા ઓક્સિજન સાથે જોડાય એટલે બધા હિમોગ્લોબિન છે એ થોડો થોડો ઓક્સિજન લઈ જાય, પરિણામે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. મતલબ કે સપાટ મેદાનની અંદર જે માણસો રહેતા હોય, તમને ટેક્સ્ટબુકની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે સપાટ મેદાનની અંદર જે માણસો રહેતા હોય એ અને હિમાલયના જે પ્રદેશની અંદર માણસો રહેતા હોય એ બંનેમાંથી રક્તકણની સંખ્યા વધારે કેમાં હોય? તો કે જે ઊંચાઈ ઉપર રહે છે તેની અંદર. અને શું કામ? તો કે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, પરિણામ હિમોગ્લોબિનની બાઇન્ડિંગ કેપેસિટી ઘટે અને રક્તકણ છે એ આપણને શ્વાસ લેવામાં પણ મદદરૂપ કરે, બરાબર છે. ત્યાર પછી
બીજું એક એક્ઝામ્પલ લઈએ કે જનરલી કોઈ પણ સજીવ છે એની અંદર ચયાપચયની પ્રક્રિયા આપણને ખબર છે કે માણસ હોય તો 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે ચયાપચયની પ્રક્રિયા સારામાં સારી રીતે મતલબ કે એક્સ્ટ્રીમ લેવલે થતી હોય, બરોબર છે. પણ આપણે યાદ કરો કે ગરમ પાણીના જરાની અંદર જે બેક્ટેરિયા રહેતા હોય, જ્યાં ગરમ પાણીના જરાની અંદર 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આવેલું છે, બરોબર છે, છતાં પણ ત્યાં સારામાં સારી રીતે રહે છે. શું કામ? તો કે તે માટે અનુકૂલિત થયેલા હોય છે. ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ લઈએ, ખાસ કરીને એન્ટાર્કટિકા પ્રદેશની અંદર કે જ્યાં વાતાવરણની અંદર ત્યાંનું ટેમ્પરેચર છે એ 0 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ ઓછું હોય છે, મતલબ માઈનસની અંદર હોય છે. તેમ છતાં ત્યાં બધી માછલીઓ રહે છે. એની પાછળનું રીઝન શું? તો કે એની પાછળનું રીઝન એક જ છે, અને એ રીઝન છે કે તેની અંદર ચયાપચયની પ્રક્રિયા છે એ 0 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછા તાપમાને પણ સારામાં સારી રીતે થાય છે. તો આપણે એક્ઝામ્પલ કેવા લીધા? એક છે હાઈએસ્ટ ટેમ્પરેચરનું લીધું ને એક લોવેસ્ટ ટેમ્પરેચરનું લીધું, બરાબર છે. તો આ રીતે સજીવો છે એ જે તે વસવાટ સાથે અનુકૂલિત થયેલા હોય છે. હજી એક થોડુંક એક્ઝામ્પલ લઈએ કે ખાસ કરીને ઘણી વખત સમુદ્રની અંદર ઊંડા જળની અંદર, મતલબ કે તમે જોવા જાવ તો 500 મીટરથી પણ નીચે, એમ પણ કહી શકાય 1000 મીટરની નીચે અમુક સજીવો રહેતા હોય, અમુક માછલીઓ રહેતી હોય છે કે જ્યાં વાતાવરણ કરતા ગ્રેટર ધેન 100 દબાણ હોય, મતલબ કે વાતાવરણનું દબાણ કે જેમાં આપણે જીવીએ છીએ એના કરતા પણ 100 ગણું વાતાવરણનું દબાણ હોય, છતાં તે ત્યાં રહી શકે છે. એની પાછળનું રીઝન શું? તો કે તે અનુકૂલિત થયેલા છે, બરોબર છે. મતલબ કે વધારે વાતાવરણનું દબાણ હોય તોય અનુકૂલિત થાય, વધારે પડતું તાપમાન હોય તોય અનુકૂલિત થયેલા છે સજીવ, અને ઓછું તાપમાન હોય તો પણ અનુકૂલિત થયેલા છે. આ ઉપરાંત દરિયાની અંદર તમને ખબર છે કે ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જે દરિયાની ઠંડી વાતાવરણની અંદર રહે છે. ફોર એક્ઝામ્પલ સીલ, સસ્તન સમુદાયનું પ્રાણી છે, સસ્તન વર્ગનું પ્રાણી છે, સમુદાય નહીં, સસ્તન વર્ગનું પ્રાણી છે. તો સીલ છે ને એના શરીરની અંદર મતલબ કે એનું જે અધિસ્તર હોય એની નીચેના ભાગમાં ઘણા બધા પ્રકારમાં ચરબી ધરાવે છે, અને જેથી કરીને તો દરિયાના ઠંડા વાતાવરણ હોય છતાં પણ તે જીવી શકે છે. તો આ બધા ફેરફાર છે એ સજીવો જે તે વાતાવરણને અનુકૂલન થવા માટે પોતે દર્શાવે છે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ કે ખાસ કરીને મનુષ્ય છે ને આ બધા ફેરફાર ઘણું બધું વર્તણુકીય રીતે દર્શાવે છે. વર્તણુકીય એટલે શું થાય? તો કે બદલાતા અનુકૂલન સાથે કોઈને કોઈ રીતે પોતાના શરીરની અંદર ચેન્જીસ કરે. હજી એક લાસ્ટ એક એક્ઝામ્પલ લઈને આપણે પૂરું કરીએ કે લાસ્ટ એક્ઝામ્પલની અંદર તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે રણ પ્રદેશની અંદર ગરોળી. રણ પ્રદેશની અંદર ગરોળી જે જોવા મળે છે એ પોતે અનુકૂલન તો નથી ધરાવતી, પણ એને બે ટેમ્પરેચરનો સામનો કરવો પડે છે. એક ઊંચા તાપમાનનો અને એક કેવા તાપમાનનો? તો કે નીચા તાપમાનનો. મતલબ કે જ્યારે એના આસપાસનું પરિસરનું તાપમાન ખૂબ જ ઊંચું જશે, બરોબર છે, ત્યારે એ શું કરશે? તો કે છાયા પ્રદેશની અંદર અથવા તો વૃક્ષના છાયામાં જશે અને એનું શરીરનું જે ટેમ્પરેચર છે એને પરિસરના ટેમ્પરેચરથી બચાવશે. પણ જ્યારે એનું ટેમ્પરેચર પરિસરનું ટેમ્પરેચર કરતાં શરીરનું તાપમાન નીચું જાય ત્યારે તે સૂર્યપ્રકાશની અંદર પોતે જશે, જેથી કરીને પાછું તાપમાન ગરમ થઈ જાય. શોર્ટની અંદર કહું ને તો જ્યારે શરીરનું તાપમાન ગરમ થાય ત્યારે તે ઠંડા વાતાવરણમાં જાય અને ઠંડુ થાય ત્યારે ગરમ વાતાવરણની અંદર જાય. અને આ ઉપરાંત વધારે પડતા ઠંડા વાતાવરણથી બચવા માટે, સૂર્યપ્રકાશથી બચવા માટે તે રણ પ્રદેશની અંદર દર બનાવીને રહે છે. મતલબ કે એનું શરીર દરને ખોદવા માટે, દરની અંદર જવા માટે કોઈને કોઈ રીતે અનુકૂલિત થયેલું હોય છે. તો આ આપણે આટલા બધા ઘણા બધા એવા અનુકૂલનો ભણ્યા કે જે આપણને શીખવે કે સજીવો છે એના આજુબાજુનું પરિસરનું વાતાવરણ બદલાય તો એની સાથે કઈ રીતે અનુકૂલન સાધે છે. ઓકે, તો આજના દિવસમાં આપણે અહીં સુધી રાખીએ. ખાસ આ બધા એક્ઝામ્પલ જ આની અંદર યાદ રાખવાના છે. ઓકે, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. તો
તો આશા રાખીએ કે આ લેક્ચર બધાને પસંદ આવ્યો હશે. વધુને વધુ આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર નીચે વર્ણવી શકો છો અથવા તો મારા મોબાઈલ નંબર તમને ચેનલના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલા છે. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.